દિવાળીના નાસ્તા માટે જાડા મઠિયા બધાના ઘરે બને છે. ત્યાં તો કોઈકવાર ચવ્વળ થઈ જતા હોય છે, ત્યાં તો કોઈકવાર કડક થઈ જતા હોય છે. પણ આજે હું તમારી માટે એકદમ સરસ બજારમાં મળે એવા ક્રિસ્પી અને ક્રન્ચી જાડા મઠિયા કેવી રીતે બનાવવા એની પરફેક્ટ રેસીપી લઈને આવી છું. તમે આ રીતે બનાવશો તો તમારા જાડા મઠિયા એકદમ પરફેક્ટ બનશે. હવે એક માપ લેવું ખૂબ જ જરૂરી છે. તો પાણી લેવાનું છે 1 કપ જેટલું, 250 ml, 1/4 વાડકી જેટલા આપણે ખાંડ લીધી છે અને 2 ચમચી ગોળ એડ કરવાનો છે. ગોળ અને ખાંડ બંને ઉમેરવાનું છે, જેનાથી આપણા જાડા મઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ખાંડને આપણે ખાલી ઓગળવાની છે. અહીં આગળ 500 ગ્રામ લોટ આપણે મઠિયાનો લેવાનો છે. એની અંદર આપણે અહીં આગળ ખાંડ, પાણી આ રીતનું 1 કપ લેવાનું છે, મેઝરિંગ કરીને લીધું છે. હવે લોટ અહીંયા આગળ અડધા કપથી થોડોક ઓછો ઘઉંનો કરકરો લોટ લીધો છે. જે આપણે ભાખરીનો લોટ લઈએ તે લેવાનો છે. એની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું મોણ એડ કરવાનું છે. તો ઘઉંનો કરકરો લોટ આ રીતે મોઈને એડ કરવાનો છે. આ રીતે સ્ટેપ જરૂરથી કરજો. ઘણા લોકો નથી એડ કરતા. મારા ઘરે વર્ષોથી આ મેથડથી બનાવે છે અને અમે લોકો વર્ષોથી આ જ રીતે બનાવીએ છીએ અને અમારા જાડા મઠિયા એકદમ પરફેક્ટ જ બને છે. એટલે ઘઉંનો કરકરો લોટ કાં તો પછી તમારે જીનો લોટ હોય તો જીનો લોટ આ રીતે મોઈને એડ કરવાનો છે. હવે અહીંયા આગળ 500 ગ્રામ મઠિયાનો લોટ જે બજારમાં મળે છે અત્યારે, તે ઘંટીથી લોટ લઈ અને તમારે ચાળીને 500 ગ્રામ જેટલો લઈ લેવાનો છે. 2 ચમચી મુઠ્ઠી ભરીને લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર એડ કરવાનું છે. ત્યાર પછી ચપટી હિંગ એડ કરી દઈશું અને હવે આમાં ચપટી મીઠું પણ અમારે સાથે જ એડ કરી દેવાનું છે. ક્લિપ ડિલીટ થઈ ગઈ છે એટલે અડધી ચમચી એટલો અજમો હાથથી ક્રશ કરી અને એડ કરી દેવાનો છે. ત્યાર પછી અજમો એડ કરી દીધો છે. હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે, કેમ કે આપણે જે ઘઉંનો કરકરો લોટ મોઈને રાખ્યો છે બધું સરખી રીતે લોટમાં મિક્સ થઈ જવું જોઈએ. તો તમારે આ જ રીતે બનાવવાનો છે. તમારા જાડા મઠિયામાં તમે થોડો ઘઉંનો કરકરો લોટ જરૂરથી ઉમેરજો. મઠિયાનો લોટમાં આપણે થોડોક 1 ચમચી જેટલો કાઢી લેવાનો છે. આપણે જ્યારે ગુલાલેના લુવા વાળીશું તો વણતી વખતે ચોંટે ના, એના માટે આપણે એક સ્લરી બનાવવા માટે મેં આમાંથી 1 ચમચી લોટ કાઢી લીધો છે. બસ હવે બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે થોડું પાણી લઈ અને લોટને બાંધવાનો છે. કહ્યું એમ કે આ રીતે 1 ચમચી તમારે મઠનો લોટ કાઢી લેવાનો છે. હવે પાણીને એકદમ ઠંડુ થવા દેવાનું અને પછી જ તમારે લોટ બાંધવાનો છે. ધ્યાન રાખવાનું છે ગરમ પાણીમાં લોટ નહીં બાંધવાનો. એટલે પાણી પહેલાં ગરમ કરીને રાખેલું હોય અને ઠંડુ થવા દેવાનું. થોડું પાણી યુઝ કરીને લોટ બાંધવાનો છે. લોટ કઠણ જ હોવો જોઈએ, ઢીલો લોટ નથી કરવાનો, નહીં તો તમારા જે જાડા મઠિયા છે તે પોચા પડી જશે. જે આપણને ક્રિસ્પી જોઈએ છે એવા નહીં બને. એટલે આ રીતે થોડું પાણી લઈ લોટને તમારે કઢાવતું જવાનું. જે રીતે આપણે પાતળા મઠિયાનો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતે લોટને બાંધવાનો છે. બસ આમાં આપણે ખાલી લાલ મરચું પાવડર એડ કર્યો છે અને જે પાતળા મઠિયામાં આપણે સફેદ મરચું એડ કરતા હોય છે અને એમાં સોડા પણ એડ કરતા હોય છે, પણ આમાં આપણે કોઈ પણ જાતનો સોડા એડ નથી કર્યો તો પણ એટલા સરસ આ જાડા મઠિયા બને છે, કેમ કે આપણે એની અંદર ઘઉંનો લોટ મોઈને એડ કર્યો છે. એનાથી જે ટેક્સચર આવશે જાડા મઠિયાનું એ ખૂબ જ સરસ આવશે. સરખી રીતે મેં આગળ એકદમ સરસ લોટને મિક્સ કરી લીધો છે. હવે તમારે અને ધીરે ધીરે આપણે થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી દીધો છે. આગળ તમે જોઈ શકો છો આ રીતનો લોટ બાંધી જશે. પણ હવે એને સોફ્ટ કરવા માટે આ રીતે દસ્તાની મદદથી તમારે આ રીતે એને કૂટવાનો છે. એટલે જેટલો તમે એને આ રીતે દસ્તાની મદદથી એને થાપો મારશો એટલો જ આ કેળવાશે ને સોફ્ટ થશે. તમે ચાહો તો કોથળીની અંદર પણ કરી અને થોડું વજનવાળું લઈ અને તમારે દસ્તાથી આ રીતે કરવાનો છે. તમે જોશો કે થોડીક જ વારમાં આપણો લોટ સુવાળો થઈ ગયો છે. બસ આ જ રીતનો તમારે સુવાળો કરવાનો છે. હવે એમાંથી નાના પાર્ટ્સ લઈ આ રીતે થોડાક આપણે લાંબી સાઇઝના સેલણિયા વાળી લેવાના છે. જે આપણે ટિપિકલ ગુજરાતીમાં આપણે જ્યારે પણ મઠિયા કરતા હોય તો આ રીતના એક સરખા લુવા કરવા માટે આ રીતના આપણે સેલણિયા કરતા હોય છે અને પછી દોરીથી કટ કરતા હોય છે. પણ અહીં આગળ હું ચપ્પુથી તમને કટ કરીને બતાવું જેથી એક સરખા આપણા લુવા તૈયાર થઈ જશે. બસ હવે આને ભેગા કરી લેવાના છે. એની અંદર હવે જે આપણે 1 ચમચી મઠિયાનો લોટ રાખ્યો તો એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ નાખી સરસ મિક્સ કરી અને આ સ્લરીને આ લુવાની અંદર તમારે એડ કરી દેવાની છે, જેનાથી જ્યારે તમે મઠિયા વણો તો ચોંટે નહીં અને તેલ ઉપરથી લેવાની જરૂર જ નહીં પડે. તમે આ સ્લરી આની અંદર મિક્સ કરી દેવાની છે.
હવે આપણે જાડા મઠિયા વણવા માટે તૈયાર થઈ ગયા છે એના લુવા. હવે ચાલો હવે એનું મશીન લઈ લીધું છે. જો મશીન ના હોય આ રીતનું તો તમે આપણે જે પૂરી કરતા હોય છે એવી રીતે નાની નાની પૂરી કરી લેવાની છે. એક સરખી વણી લેવાની છે. અહીંયા આગળ મારી પાસે મશીન છે તો હું એ મશીનથી ફટાફટ આપણે કરી લેવાનું છે. બસ આ જ રીતે તમારે કરવાનું છે. અને જો મશીન ના હોય કે તમારે પછી બહુ વધારે ટાઈમ ના હોય તો તમારે એક મોટી રોટલી કરી અને નાના નાના શેપમાં એને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાના તો પણ એ ફટાફટ થઈ જશે, જેથી એક જ શેપમાં આપણા જાડા મઠિયા બની જશે. જોયું ને, એક જ સરખા આપણા જાડા મઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે તેલને ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે. તો ગેસની આંચ મીડિયમ રાખવાની છે. આપણે જાડા મઠિયાને ફાસ્ટ ગેસ પર નહીં તળીએ, નહીં તો એ લાલ લાલ થઈ જશે, બળી જશે અને સરખા ક્રિસ્પી નહીં થાય. જેમ જેમ તમે એડ કરશો એટલે આ રીતે ફૂલીને ઉપર આવવા માંડશે એટલે તમારે સમજી લેવું એકદમ પરફેક્ટ આપણા જાડા મઠિયા બન્યા છે. તળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એને જલ્દી ઉતાવળ કરીને બહાર નથી કાઢી લેવાના, નહીં તો એ ક્રિસ્પી નહીં થાય, અંદરથી એ કાચા રહેશે. એટલે આ રીતે સરસ એનો કલર ચેન્જ થવા માંડે એટલે બંને બાજુથી પલટાવી તમારે એને તળવાના છે, જેથી એનો સરસ જે આપણે જાડા મઠિયાનો કલર જે આવે માર્કેટમાં આપણે લાવતા હોય છે તો એકદમ લાલાશ પડતો કલર હોય છે. તો આપણે લાલ મરચું તો એડ કર્યું, પણ તળતી વખતે પણ એને આ રીતે સરસ બંને બાજુથી એક સરખું તળાવવા દેવાનું છે. જે થોડીક જ વારમાં તમે જ્યારે એને કાઢશો તો એમાંથી એક અવાજ ખડખડ અવાજ આવે એટલે સમજી લેવું કે તમારા જે જાડા મઠિયા છે એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે. એટલે આ રીતે બંને બાજુથી લગભગ 2 જ મિનિટ જેટલો સમય લાગશે અને આ રીતે તમે જ્યારે કાઢશો એટલે એકદમ સરસ આપણા જાડા મઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો રેસીપીને લાઈક કરવાનું નથી ભૂલવાનું. અને હા, તમને આ મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જાડા મઠિયાની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. દિવાળીના નાસ્તામાં જાડા મઠિયા બધાના ઘરે બનતા હોય છે, એટલે આ સ્ટેપથી તમારા જાડા મઠિયા બનીને તૈયાર થઈ જશે. તમે 500 ગ્રામમાં આખો ડબ્બો ભરાઈ જશે. તો બસ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું જો તમે ચેનલ પર નવા છો તો. બસ મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.